सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। छठो अध्याय 24मो श्लोक। संकल्पप्रभवान् कामान् संकल्पप्रभवान् कामान् त्यक्त्वा सर्वान् शेषतः मनसैवेन्द्रियग्रामं विनियम्य समन्ततः। આપણે 20-23 શ્લોક એમાં જે 18મા શ્લોકમાં વાત કરીને 18મા શ્લોકમાં જે વાત કરી યદા વિનિયતમ ચિત્તમ આત્મની એવ અવતિષ્ઠતિ, જ્યારે મન સંયત થયેલું છે વિનિયતમ ત્યારે આત્મામાં સ્થિત થાય છે. એ સ્થિત થયેલા મનને પરિણામે શું ફળ મળે છે એની વાત ભગવાને 20-23 શ્લોકમાં જુદા જુદા રૂપે વાત કરી. ખરેખર આત્મામાં અવસ્થા એટલે જીવન મુક્તિ. આપણે જીવન છીએ ત્યારે જ મુક્તિ. અને જીવન મુક્તિ એટલે શું? જે પહેલાં આપણે સંસારિક રીતે વિચાર કરી અને વ્યવહાર કરતા હતા. એટલે સંસારિક રીતે વિચાર કરવાની જે રીત હતી એમાં સમૂળ પરિવર્તન આવ્યું. સંસારિક રીતે વિચાર એટલે શું? સંકુચિતા, અહં, એનો વિચાર હંમેશા વ્યક્તિનો વિચાર અહં કેન્દ્રિત, પોતાને કેન્દ્રિત હોય. એટલે સંકુચિત વિચાર, મર્યાદિત વિચાર, જ્યાં બીજાનો ખાસ સમાવેશ થાય નહીં. બીજાનો સમાવેશ થતો હોય તો પોતાની નજીકના થોડાક લોકોનો જ સમાવેશ થાય. પણ આ જીવન મુક્ત એટલે કે જેણે આત્મા ઇદમ સર્જન બધાને પોતાના કર્યા છે. એ મહાન વિચારસરણી. અને એટલા માટે કીધું ને એના જુદા જુદા રૂપે જીવન મુક્તિની વાત કરી. જો 20-23 શ્લોકમાં એક ખાલી શબ્દ જોતા જો. પહેલું એક જીવન મુક્તિની વાત કરી કે ત્યારે ચિત્ત ઉપર મતે ચિત્ત શાંત થઈ જાય છે. એટલે મન શાંત થઈ જાય છે એટલે કે દુઃખ રહેતું નથી. કારણ કે દુઃખ એ
દુઃખ છે એ આપણા મનમાં, ગઈકાલે કેટલું વિસ્તારથી વાત કરી કે દુઃખ એ આપણે માની લીધેલું છે, ભ્રમના લીધે છે. બધા જ વિચારો જે સંકુચિતના વિચાર હતા એ શાંત થતા મન ઉપરામ થયું. પછી બીજું તરત જો આત્મની આત્મના આત્મનમ, જો બીજું 20મા શ્લોકમાં શબ્દ બહુ સુંદર છે, એટલા માટે ફરી એકવાર જોવાની ઈચ્છા થાય છે. યત્ર ચ એવ આત્મના આત્માનમ પશ્યતિ તુષ્યતિ. અને એવી સ્થિતિ આવે છે આત્માના અવસ્થાનના લીધે કે આત્મામાં પૂર્ણ સંતોષ થઈ જાય છે. પોતાના સ્વરૂપના દર્શનથી હવે કોઈ કહેવાય ને કૃતકૃત્ય, હવે કંઈ બીજું કંઈ મેળવવાનું બાકી નથી રહ્યું, એવી સ્થિતિ એની આવે છે. સરસ શબ્દ વાપરેલો. અને પછી એને જ તમે જો તમને જે શબ્દ ગમે જીવન મુક્તિના સંદર્ભમાં તો કહે છે સુખમ આત્યંતિકમ, એ આત્યંતિક સુખની પ્રાપ્તિ કરે. જે સુખ ક્યારેય જાય નહીં અને એની મને બુદ્ધિગ્રાહ્ય, અને જો એને બુદ્ધિથી એને ગ્રહણ કરી શકું. જે સુખ મર્યાદિત નથી, દેશ કાળ અને વસ્તુ મર્યાદિત નથી, એને પણ જીવન મુક્તિ. એટલે જીવન મુક્તિની જાણે ભગવાન જુદા જુદા શબ્દમાં વ્યાખ્યા આપે છે. પછી શું કીધું જો આત્યંતિક સુખ, અને પાછું શું કહે છે ન તત્વત ચલતી, એને એક વખત એ પ્રાપ્ત કર્યા પછી માણસ ક્યારે વિક્ષિપ્ત થતો નથી. પોતાના સ્વરૂપ તત્વત એટલે પોતાનું જે સ્વરૂપ છે સચ્ચિદાનંદ અથવા તો પૂર્ણ જે શબ્દ લઈએ એમાંથી એ ક્યારેય વિચલિત થતો નથી. જે વિચલિત નથી થતો એનું નામ જીવન મુક્ત. જીવન મુક્તની જુદી જુદી રીતે ભગવાન વ્યાખ્યા આપી. પછી કીધું કે જે આત્મામાં સ્થિતિ પ્રાપ્ત થવાથી એને કેવો લાભ મળે છે કે જે લાભ મેળવ્યા પછી એને કંઈ બીજું મેળવવાનું બાકી રહેતું નથી. જીવનમાં એક કૃતકૃત્યતાની સ્થિતિ આવી જાય છે. હવે કંઈ પ્રાપ્ત કરવાનું પણ રહેતું નથી. અને પછી યસ્મિન સ્થિતો અને દુઃખે ન ગુણાપી વિચાલ્યતે, એટલે કે આત્યંતિક દુઃખની નિવૃત્તિ. હવે કોઈ પ્રકારનું દુઃખ એના જીવનમાં આવતું નથી. કેમ? કારણ કે દુઃખનું કારણ આપણે જોવા જઈએ તો શું છે કે હું સફળ થવો તો ક્યારેક નિષ્ફળ થાવ. નિષ્ફળતા એ મારા માટે દુઃખનું કારણ બની જાય. પણ એના માટે સફળતા કે નિષ્ફળતા જેવી કોઈ વસ્તુ છે જ નહીં. એટલે આત્યંતિક સરળ શબ્દોમાં સમજવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. એટલે કહીએ છીએ કે આત્યંતિક દુઃખ નિવૃત્તિ, આત્યંતિક સુખની પ્રાપ્તિ, આત્યંતિક લાભ, આત્યંતિક દુઃખની પ્રાપ્તિ, અને છેલ્લે શું કીધું? દુઃખ સંયોગ વિયોગ. દુઃખ સાથેનો જે સંયોગ થયો છે એ પણ શેના લીધે છે? અવિવેકના લીધે, અજ્ઞાનના લીધે. જે અનાત્મા છે એને આત્મા માની લીધું એટલે દુઃખ સાથેનો સંયોગ થયો. પણ ખરેખર આત્માને તો કોઈ સાથે સંયોગ થઈ શકે જ નહીં. કારણ કે કેમ? કારણ કે એ કેવો છે? અસંગ, અસ્પર્શ, જેને કોઈ વસ્તુ સ્પર્શી શકે જ નહીં એ જે જાણે છે એને કહેવાય છે જીવન મુક્ત. એટલે જુદી જુદી સુંદર વ્યાખ્યા આપી. અને એટલા માટે ભગવાન નિશ્ચયનો યોગતવ્ય માટે આને નિશ્ચયપૂર્વક, એટલે કે હું આ યોગ હું પ્રાપ્ત કરી શકીશ આ જન્મમાં કે બીજા જન્મમાં. જેમ ટીટોડી કે આ જન્મમાં પાણી નહીં ઉલેચ્યું તો બીજા જન્મમાં ઉલેચીશ, પણ ઉલેચીશ ખરા. એ આ વ્યક્તિ સાધક નક્કી કરે છે કે ભલે આ જન્મમાં હું આ સ્થિતિ પ્રાપ્ત કરીશ, નહીં તો આવતા જન્મમાં પણ હું આ પ્રાપ્ત કરીને જ રહીશ. કારણ કે અમારું જન્મસ્થિત ખાલી વાત કરી કે હક છે ને આ મને પ્રાપ્ત કરી શકાય. બીજી વસ્તુ પ્રાપ્ત થાય કે નહીં એ ખબર નથી, પણ આત્મજ્ઞાનમાં હું સ્થિતિ પ્રાપ્ત કરી શકું એમ છું એવો નિશ્ચય કરીને એણે નાસીપાસ થયા વગર આનો પ્રયત્ન કરવો જોઈએ. અને એટલે ગઈકાલે આપણે 24મા શ્લોકમાં જોયું કે ભગવાને શું કીધું? સંકલ્પ પ્રભવાન કામાન સર્વાન અશેષન ત્યક્ત્વા. બધી જ કામનાને, અશેષ તો બધી જ કામનાઓને તું છોડી દે. પણ કામનાને છોડવી શક્ય નથી. ઈચ્છાઓ બધી આપણે છોડી શકીએ જ નહીં. કારણ કે તમે ઈચ્છાને જેમ છોડવા પ્રયત્ન કરો ને એમ કે ડબલ થઈને આપણી પાસે આવે. આપણે નક્કી કરી કે મને આવી ઈચ્છા કરવી જ નથી. ઈચ્છાની સાથે શું આવે? ઈચ્છા એટલે કામના, ઈચ્છા, કામ, ક્રોધ, લોભ, આ બધી વસ્તુ આવે. આમાંથી તમે કોઈ પણ વસ્તુ નક્કી કરો
કે મારે નથી કરવું, તો એ છોડી દેવી છે તો છોડવા જાઓ તો ડબલ થઈને આવે. એટલે રામાયણમાં કામનાને વાલી સાથે સરખાવ્યો. તમે વાલીને મારવા જાઓ તો વાલી જે વ્યક્તિ મારે છે એનું બળ લઈ લે છે, એટલે આપણી બળ અડધો થઈ જાય. કામનાને છોડવા જઈએ તો એ તો ડબલ થઈને આવે, એટલે આપણી શક્તિ તો જાણે હણાઈ જાય. પણ પછી શું કર્યું? ભગવાન રામે ઝાડની પાછળ સંતાઈને એનો નાશ કર્યો, એને દૂર કરી. કામનાને સંપૂર્ણ દૂર કરી નાખ્યું, વાલીને સંપૂર્ણ નાશ થઈ ગયો. એમ આ બધી જ કામનાની પાછળ શું રહેલું છે? સંકલ્પ. સંકલ્પ પ્રભવાન કામાન. આ કામનાનું મૂળ ક્યાં છે? ઝાડની પાછળ સંતાઈ ગયું, એટલે કે કામના સંકલ્પમાંથી ઉત્પન્ન થાય છે. અને કયા પ્રકારના સંકલ્પમાંથી? કે હું અધૂરો છું, હું અપૂર્ણ છું. ખ્યાલ આવ્યો? અને એટલા માટે એ જે સંકલ્પ છે એ ખરેખર કેવો છે? અવિવેકમાંથી જન્મેલો છે. હું અધૂરો અપૂર્ણ નથી, મારું સ્વરૂપ તો પૂર્ણ છે. અને હું પૂર્ણ હોઉં તો મને પૂર્ણ બનવાની ઈચ્છા થાય. જેમ કે આપણે જમીને બરોબર જમી લીધું હોય, લાડુ બનાવ્યા હોય, ભાવતા હતા એટલે ખાધા બરોબર વ્યવસ્થિત, પછી કોઈ એમ કહે કે લાડુ વધારે ખાઓ તો નહીં ખાઈએ, કારણ કે પૂર્ણ અહમ. હવે ભાઈ બસ હવે મને અત્યારે આ શબ્દ બરાબર છે, અત્યારે મને કંઈ જોઈએ નહીં, પછી ભલે ભૂખ્યા થઈ અને પરિવાર, એટલે પૂર્ણ છું તો કોઈ ઈચ્છા જાગૃત થાય નહીં. એમ સંકલ્પ જ્યારે ઉઠે મનમાં ત્યારે બતાવે કે તું પૂર્ણ છે, તારું સ્વરૂપ પૂર્ણ છે, માટે ઈચ્છાને કોઈ સ્થાન જ નથી. અને અમુક ઈચ્છાને આપણે વાત કરીને કે શરીરની જરૂરિયાતને ઈચ્છા એ બરાબર છે, પણ સંકલ્પ શેનાથી? જેમને ગઈકાલે વિશેષ વાત કરી, શોભનાધ્યાસ, રમણીયતાનો અધ્યાસ. અધ્યાસ કરીએ છીએ આપણે કે આ વસ્તુ તો નિર્દોષ છે, વ્યક્તિ કે વસ્તુ એ નિર્દોષ છે, પણ આપણે એના પર આરોપ કરીએ છીએ કે આ મને સુખ આપશે, આ મને સલામતી આપશે, અને જ્યારે ન મળે ત્યારે, અને મળે ત્યારે પણ દુખતું એ છે અંદર કે જતું રહેશે તો. અને એટલા માટે આ સંકલ્પ છે એ રમણીય અધ્યાસ, શોભના અધ્યાસને લીધે જન્મ્યો છે. એનું કારણ પણ અવિવેક છે, અને અવિવેકમાંથી મુક્ત થઈએ તો શું થશે? એટલે કે સંકલ્પ પ્રભવાન કામાન સર્વાન ત્યક્તા અશેષત મનસા એવ ઇન્દ્રિય ગ્રામ વિનિયમ્ય સમંતત. એ મન વડે, એટલે આ પ્રકારના મનસા, આ પ્રકારના વિચાર વડે, વિવેક વડે, મનસા એટલે વિવેક વડે, ઇન્દ્રિય ગ્રામ, ઇન્દ્રિયોના સમૂહને વિનિયમ્ય સમંતત, ચારે બાજુથી એને બધા વિષયોમાંથી વિનિયમ્ય અને ઉપરામ કરે. અને એ કર્યા પછી શું કરવાનું છે એ આપણે 25મા શ્લોકમાં વાંચીએ. ગઈકાલે વાંચ્યું હતું. ચલો 25મો શ્લોક. શનૈઃ બુદ્ધ્યા ધૃતિગૃહીતયા આત્મસંસ્થં મનઃ કૃત્વા ન કિંચિદપી ચિંતયેત. એટલે કે છે કે હજી આપણે આગળ 24મા શ્લોકમાં જોયું એ પ્રમાણે બધા વિષયોમાંથી મનને ઉપરામ કર્યો, ઇન્દ્રિયોના સમૂહને શાંત કરી. પછી શું કરવાનું? શનૈઃ ઉપરમેત. જે ઉપરમ કરી ઇન્દ્રિયોને એને કહે છે શનૈઃ. એટલે અહીંયા કહે છે સહસા ન ઉપરમેત ન કુર્યાત. એકદમ સહસા એટલે એકદમ મારી મચડીને, એવું કહી શકાય. કે શનૈઃ ન સહસા ઉપરમેત, એકદમ મારી મચડીને એને ઉપરમ કરી શકાય નહીં. જેમ કે વેદાંતને મારી મચડીની વાત જ નથી ગમતી, શાંતિથી સમજાવીને એને એના મિત્ર બનાવીને જેમ એને વિષયોમાંથી ઇન્દ્રિયોના સમૂહને ઉપરામ કરે.
જેમ બાળક હોય, તમે એને એકદમ કહીને કે ચાલ બેસ વાંચા બેસ, બેસી જશે કદાચ, પણ છતાં એ ધ્યાન તો બી જ જશે કરતાં શાંતિથી. સહનૈ શનૈ સન સહસા કુર્યાત અને બુદ્ધ્યા ધૃતિ ગૃહિતા. એ ધૃતિ ધૈર્યપૂર્વક મનને ઇન્દ્રિયોના વિષયના સમૂહમાંથી લાવવાનું છે, પણ કેવું છે? ધૃતિ ગૃહિતયા, બુદ્ધિમાં ધૈર્ય ધારણ કરીને. ઘણી વખત દ્રષ્ટાંત આપે કે ઓલી મુંજા ઘાસ હોય, મુંજા ઘાસ એટલે એ ડાંગર હજી પાકી ન હોય, અને એવી ડાંગરને લાવી પણ ફોતરું છે એને દૂર કરી અને આખી ડાંગર કાઢી અને શિવજીને ધરવામાં આવે, એની પૂજા કરવામાં આવતી હોય છે. તો એના માટે કેટલી ધીરજ જોઈએ, કારણ કે એકદમ જો તમે સેજ અડો તો અંદરથી પેલો ચોખ્ખાનો દાણો છે જે પાક્યો નથી, માટે તૂટી પણ જાય. એટલે કેટલી ધીરજ જોઈએ. એટલા માટે કહે છે બુદ્ધિ ધૃતિ ગૃહિતયા, એટલે કે યયા 18મા અધ્યાયમાં પણ આ પ્રકારની ધૃતિ ધૈર્યની વાત કરવાના છે કે જે અવ્યભિચારેણ ધૃત્યા યયા ધારતે મન પ્રાણેન્દ્રિય ક્રિયા યોગેન અવ્યભિચારેણ ધૃત્યા. એટલે અવ્યભિચારીને એટલે કે જ્યાં જરા પણ ડગ્યા વગર ખૂબ ધીરજપૂર્વક આ ઇન્દ્રિયોના સમૂહને અને વિચારપૂર્વક ધીરજપૂર્વક ઇન્દ્રિયોના સમૂહને વિષયમાંથી શાંત કરીને ઉપરામ કરીને અને પછી શું કરવાનું? આત્મસંસ્થમ. બીજી રીતિમાં કહે છે આત્મસંસ્થમ મનકૃત્વા ન કિંચિત અપી ચિંતયેત. અને પછી મનને આત્મામાં સ્થિર કરીને. એટલે શું કરવાનું? આત્મચિંતન. અને એના માટે આપણે ઘણી વખત તમે જુઓ કે શરૂઆતમાં આપણે એમ કહીએ કે ધ્યાનમાં બેઠા હોય ત્યારે વિષયોમાંથી મનને ઉપરામ કરવું છે. ઇન્દ્રિયો ભલે શાંત થઈને બેઠી હોય તો પણ છે ને કેવું થાય? હમણાં આપણે વાત સંકલ્પ પ્રભવાન કામાન, એમાં આપણે જોઈ શકીએ કે ત્યાં સુધી ઇન્દ્રિયોના એને કહ્યું સંકલ્પમાંથી જે ઉત્પન્ન થતી કામના છે એને વિચારપૂર્વક એનેમાંથી મુક્ત કરવાની. નહીં તો શું થાય? ત્રીજા અધ્યાયમાં કહ્યું ને કે ઇન્દ્રિયોથી આપણા મનને વિષયમાંથી ખેંચી લઈએ, પણ કહ્યું છે મિથ્યાચાર ઉચ્યતે. તો મિથ્યાચાર છે, પણ એને ખરેખર સમજણપૂર્વક ધીરજપૂર્વક એને લાવ્યા પછી એને આત્મચિંતનમાં જોડવા માટે આપણે આવું પણ કરી શકીએ. શું કે શરૂઆતમાં નીચે ધ્યાન માટે બેઠા છીએ અને પ્રારંભિક રીતે આપણે જોઈએ છીએ કોઈ શરીરનું અવલોકન કરે છે. પગના અંગૂઠાથી શરૂઆત કરી, પગનો જમણા પગનો અંગૂઠો, પછી બીજી આંગળી, ત્રીજી આંગળી, દરેક વખતે શરીરનું ધીમે ધીમે પગ, પછી મસ્તક, હાથ, પેટ, ગળું, પછી જમણો ગાલ, ડાબો ગાલ, આંખ, નાક, નાસિકા, જમણું નસકોરું, એવી રીતે ડાબું નસકોરું, એમ કરીને ધીમે ધીમે આપણે આખા શરીરનું નિરીક્ષણ કરે છે. એ નિરીક્ષણ કરીએ ત્યારે આપણને જગતના વિષયનું યાદ આવશે નહીં. એટલે આવી રીતે મનનું નિરીક્ષણ કરીએ અને પછી કે પ્રાણનું નિરીક્ષણ કરો, એટલે મન શાંત થાય છે. પણ પછી શું કરવાનું? આત્મચિંતન. મહત્ત્વની વસ્તુ છે આત્મચિંતન. જે આપણે સાંભળ્યું છે, આપણે પંચકોશ વિવેક પણ કરી શકાય કે આ શરીર એ હું નથી, શરીરનો દ્રષ્ટા છું. ઇન્દ્રિયેભ્ય પરાશ્રદ્ધા, કઠોપનિષદમાં કહે છે ઇન્દ્રિયેભ્ય પરાશ્રદ્ધા અર્થેભ્યશ્ચ પરમ મન મનસસ્તુ પરા બુદ્ધિ બુદ્ધેરાત્મા પરહ. એટલે કે મહત પરમ અવ્યક્તમ અવ્યક્તાત પુરુષ પરહ પુરુષાદન પરમ કિંચિત સા કાષ્ટા સા પરાગતિ. એટલે કે આપણે ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોના વિષય કરતાં મન સૂક્ષ્મ છે. અથવા તો પંચકોશ વિવેકની પણ વાત કરી કે પહેલાં સ્થૂળ શરીર નથી, પછી પ્રાણમય કોષ નથી, એનું દ્રશ્ય છે. એ રીતે અહીંયા પણ એ જ વાત છે. આ પ્રકારનું ત્યાં આપણે પંચકોશ વિવેકમાં પણ દૃશ્ય વિવેક છે, એ દ્રશ્ય છે, હું એનો દ્રષ્ટા છું. એ રીતે આ વિષયો કરતાં મન સૂક્ષ્મ છે, એનાથી વ્યાપક છે. મનથી પણ બુદ્ધિ શ્રેષ્ઠ છે. મનમાં સંકલ્પ વિકલ્પ ઉદ્ભવ થાય છે, પણ બુદ્ધિ કેવી છે? નિશ્ચયાત્મિકા અંતઃકરણ વૃત્તિ, એને બુદ્ધિ કહેવાય. એટલે મન કરતાં પણ બુદ્ધિ સૂક્ષ્મ છે, એની નિયામક છે, એના કરતાં વ્યાપક છે. અને એના કરતાં પણ અહંકાર,
એ અહંકાર કરતાં પણ સમષ્ટિ અહંકાર શ્રેષ્ઠ છે. એટલે આપણને ખબર છે, આપણે અનુભવ કરીએ છીએ, બે પ્રકારના અહંકાર છે. એક સામાન્ય અહંકાર અને બીજો વ્યક્તિગત અહંકાર. તમે જુઓ, આ અનુભવ આપણે ઘણી વખત જ્યારે એકદમ ગાઢ નિંદ્રામાં હોય અને જાગ્યા ત્યારે પહેલું શું થાય છે કે હું છું. આમ આખી પ્રક્રિયા બહુ ઝડપથી થતી હોય છે અને ક્યારેક તો ઘણી વાર લાગે. હું છું, પણ હું ક્યાં છું? ભાવનગરમાં છું કે ખંભાત છું કે અમદાવાદ છું? હું કોણ છું? સ્વામી છું, સ્વામીની છું, આ છું. પહેલાં શું થાય છે કે હું છું. એ શું છે? સામાન્ય અહંકાર, એટલે કે સમષ્ટિ અહંકાર. અને પછી હું આ છું વગેરે, હું અહીંયા છું એ વગેરે યાદ આવે છે. એને કહે છે વ્યક્તિ અહંકાર. એટલે વ્યક્તિના અહંકાર કરતાં સમષ્ટિ અહંકાર, એને અહીંયા મહત્તત્વ કીધું. એમાં અહીંયા મહત્તવ પરમવ્યક્ત એ સમષ્ટિ અહંકાર વ્યક્તિગત અહંકાર કરતાં શ્રેષ્ઠ છે. એ જેને એક તત્વ કહે છે, એનાથી પણ એનું પણ કારણ કોણ છે? તો કે અવ્યક્ત માયામાંથી મહત્તત્વની ઉત્પત્તિ થઈ, એટલે એના પણ કરતાં શ્રેષ્ઠ છે એ અવ્યક્ત માયા. પણ એ માયાનું પણ કોઈ કારણ છે. માયા સ્વતંત્ર નથી. પોતાની ચેતનતા એ બીજા પાસેથી પ્રાપ્ત કરે છે. કોને? પરમાત્મા, પુરુષ. એ પુરુષ છે. પરમાત્મા કેવા છે? સચ્ચિદાનંદ રૂપ. એનાથી કોઈ શ્રેષ્ઠ બીજું કશું છે નથી. એક વખત એ પરમાત્મા કહીએ, આત્મા કહીએ, એમાં એક સ્થિતિ થયા પછી હવે કશું જ કરવાની જરૂર નથી. આત્મસ્થમ મનકૃત્વા, બસ આત્માનું ચિંતન કરીએ. આ રીતે કરીએ, અથવા તો આપણે ખબર છે મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ, બરાબર? એ રીતે પણ મન, આ બુદ્ધિ એ બધા મારા માટે વેશ છે. એ હું એનો વેશને ધારણ કરનાર છું. એટલે ટૂંકમાં આપણા મનમાં જે કંઈ વૃત્તિ ઉઠે એનો વિરોધ કર્યા વગર એ વૃત્તિનું જે અધિષ્ઠાન છે, કારણ કે આત્મા એવો ઇદમ સર્વમ, આ આત્મા સિવાય બીજું કશું જ નથી. એટલે એક જે મનમાં વૃત્તિ ઉઠતી હોય તે વૃત્તિને પણ એનું અધિષ્ઠાન તરફ લે છે. જેમ કે અલંકારને જોઈએ છીએ તો અલંકારની સાથે શું છે? એનું અધિષ્ઠાન સુવર્ણથી અલગ નથી. એમ દરેક વૃત્તિ છે એ પરમાત્માથી, ચૈતન્યથી, આત્માથી ભિન્ન નથી. કારણ કે 10મા અધ્યાયમાં ભગવાન કહે છે, અહિંસા, સમતા, તુષ્ટિ, તપો, દાનમ, યશો યશ. કોઈ પણ મનની વૃત્તિ ઉત્પન્ન ભવંતી સર્વભાવાનામ મત્ત એવન પૃથક વિદાહા. ભગવાન ત્યાં પણ કહે છે કે અહિંસા, સમતા, તુષ્ટિ, તપ, દાન, યશ અને પછી છે અયશ. એટલે કોઈ પણ વૃત્તિ ઉઠે, સારી કે ખરાબ, એ ભગવાન કહે છે મારામાંથી જ ઉત્પન્ન થાય છે. એ દરેક વૃત્તિને પ્રકાશિત કરનાર ચૈતન્ય હું છું. એટલે એ વૃત્તિમાંથી વૃત્તિ ઉઠે છે ત્યારે વૃત્તિનું જે અધિષ્ઠાન પરમાત્મા છે, આ જે વૃત્તિ ઉઠી રહી છે એને ચેતનતા પ્રદાન કરનાર પરમાત્મા છે, આત્મા છે, એ હું છું. એ કેવો છે? ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. હું ચિદાનંદ રૂપ છું, હું શિવ સ્વરૂપ છું. એ રીતે વિચાર કરો. આ જ વસ્તુ આપણે આ બધું ક્યારે શક્ય બને? આત્મસંસ્થમ મનકૃત્વા, આત્માનું ચિંતન કરવા માટે લાંબા સમય સુધી શ્રવણ કર્યું હોય ત્યારે. જે શબ્દ બોલાય, જેમ ત્યાં કે ઉપનિષદમાં કહે છે પ્રતિબોધ વિદિતમ મતમ. પ્રતિબોધ એટલે કે મનમાં ભલે વિચાર ઉઠે, મનના વિચાર ભલે ઉઠે, પણ દરેક વિચાર પરમાત્માના અનુસંધાન માટે વાપરો. પ્રતિબોધ, એક વિચાર ઉઠી રહ્યો છે. કોઈ પણ સારો વિચાર ઉઠ્યો, ખરાબ વિચાર ઉઠ્યો, ઉદારતા, કામ, ક્રોધ, ગમે તે વિચાર ઉઠે ને, પણ એ વિચાર એ શું છે? અસ્થિ ભાતિ પ્રિય નામ અને રૂપ. આ નામરૂપ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી. હું અસ્થિભાતિ, એ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. એટલે બે પ્રકારની રીતે, કાં તો દૃશ્યાન્વિત, ત્યાં દૃશ્ય વિવેકમાં કહે છે દૃશ્યાન્વિત સમાધિ, તથા શબ્દાનું અનુવિદ્ધ સમાધિ. દૃશ્ય એટલે મનમાં જે વૃત્તિ ઉઠે છે, પ્રતિબોધ વિદિતમ. એક વૃત્તિ ઉત્પન્ન થાય છે, દૃશ્ય નથી. કારણ કે આપણે ઇન્દ્રિયોને વિષયમાંથી તો વાળી લીધી છે. દ્રશ્ય એટલે કે જગતના પદાર્થોને જોવાનું, એ તો છે જ નહીં. પણ મનમાં વૃત્તિ ઉત્પન્ન થાય છે, એ પણ દૃશ્ય છે. કામ, ક્રોધ, એને એનું અધિષ્ઠાન હું છું. અથવા તો
શિવોહમ શિવોહમ, હું શિવ સ્વરૂપ છું. પૂર્ણોહમ, શાંતો અહમ. આ બધી વૃત્તિઓ ક્યાંથી ઉત્પન્ન થાય છે? મારામાંથી ઊભી થઈ રહી છે. હું શાંત સ્વરૂપ છું. આ દરેક વૃત્તિને ચેતનતા પ્રદાન કરનાર હું છું. આ રીતે આત્મસંસ્થ મન કૃત્વા, આ રીતે આત્મામાં મનને સ્થિત કરીને ન કિંચિત અપી ચિંતયે, પણ પછી તારે કશું જ ચિંતન કરવાનું રહેતું નથી. ન કિંચિત અપી ચિંતયેત એષ યોગસ્ય પરમો અવધિ. આ યોગની પરમ અવધિ છે. બસ પછી કંઈ કરવાનું રહેતું નથી. એ તો કહી દીધું, પણ એટલું કંઈ સરળ છે નહીં, કારણ કે મન કંઈક જુદા જ પ્રકારનું છે. અને એટલા માટે અહીંયા આગળ કહે છે તત્ર એવમ આત્મસંસ્થ મન કૃત્વા મન કર્તુમ પ્રવૃત્ત યોગી, જે યોગી આત્મસંસ્થમ, આત્મામાં પોતાના મનને સ્થિત કરવા માટે પ્રવૃત્ત થયું છે, એવા યોગીને કંઈક ભગવાન સૂચના આપે છે. કારણ કે આત્મસંસ્થમ એને કરવું છે, પણ છતાં કોઈક પ્રતિબંધ આવી શકે છે. એને દૂર કરવા માટે ભગવાન હવે 26મા શ્લોકમાં કહે છે. 26મો શ્લોક. યતો યતો નિશ્ચરતિ, યતો યતો નિશ્ચરતિ મનશ્ચંચલમસ્થિરમ, મનશ્ચંચલમસ્થિરમ તતસ્તતો નિયમ્યેતત, તતસ્તતો નિયમ્યેસ્તત આત્મન્યેવ વશં નયેત, આત્મન્યેવ વશં નયેત. ભગવાન કહે છે યતો યતો નિશ્ચરતિ મનઃ ચંચલમ અસ્થિરમ. યત યત, યત જે નિમિત્તથી, યત યત જે કારણથી, નિશ્ચરતિ એટલે વિચલિત થાય છે. ચરતી એટલે જાય છે, બહાર જવું. ચરતી ગાય ચરે છે, ચાલે જઈ રહ્યું છે. નિશ્ચરતિ જે કારણથી એ વિચલિત મન થાય છે. મન નિશ્ચરતિ. કેમ નિશ્ચરિત ચરતી, કેમ વિચલિત થાય છે? કારણ કે એક મનનો દોષ છે. કયો દોષ છે? મન ચંચલમ અસ્થિર. મન કેવું છે? ચંચળ છે. અને કેવું છે? અસ્થિર. ચંચળ એટલે કે એક વિષય ઉપર લાંબો સમય સુધી ટકી ન શકે. જેમ કે એ વાંદરો છે, કારણ કે મનને વાંદરા સાથે સરખામાં આવે છે ઘણી વખત. કેમ? કારણ કે વાંદરો છે એ એક ડાળી પરથી બીજી ડાળી, બીજી ત્રીજી ઉપર, એક ડાળી ઉપર લાંબો સમય બેસી શકે જ નહીં. અને કદાચ એને કંઈ ચંચળ, કે ચંચળતા એકમાંથી બીજા, બીજામાંથી ત્રીજામાં આ વાત કરી છે. ત્યારે અમારા મારા સાઉથના એટલે દક્ષિણ ભારતમાં સોપારી બહુ થાય. અને સોપારીના ઝાડ મોટું આમ ખેતર હોય સોપારીના, કેટલા બધા ઝાડ હોય. અને એ ઝાડ ઉપર સોપારી ઉતરવા જાય ત્યારે એ લોકો શું કરે ખબર છે? સોપારીના એક ઝાડ ઉપર ચડે, એટલે સોપારી વીણે, અને પછી એમ દાળને હલાવી, એક ડાળીને હલાવી અને બીજી ડાળી ઉપર જાય, બીજી ઝાડની ડાળી ઉપર, પછી બીજી ડાળની ડાળી ઉપરથી ત્રીજી, એટલે નીચે ઉતરે ને એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર, બીજાથી ત્રીજે. એટલે જ્યારે સોપારી ઉતારીને આવે ત્યારે સ્વામીજી કહે એ છે ખેતરના બીજા છેવાડે આપણને મળે. એમ આ શું છે? ચંચળ. એક ડાળથી બીજી ડાળી, બીજીથી ત્રીજે. એમ આપણું મન પણ કેવું છે? ચંચળ. એક વિષય ઉપર લાંબા વખત સુધી સ્થિર રહેતું નથી. અને પાછું કેવું છે? એક સ્થિતિ પર હોય તો પણ, જે માનર છે એક ડાળ પર બેઠો હોય ને તો એ બેઠો હોય તો કેમ શાંતિથી બેઠો ન હોય, કંઈક ને કંઈક અંદર પાંદડા તોડતું હોય ને કંઈક કરતું હોય. એને કહેવાય અસ્થિર. એટલે આપણું મન પણ કેવું છે? ચંચળ પણ છે અને અસ્થિર. લાંબા વખત સુધી એક સ્થાન પર બેઠું હોય તો અહીંયા કંઈક ગડબડ કર્યા કરે. હોય ને ઘણી વખત જો આપણે રીતિમાં સ્વામીજી, મોટા સ્વામીજી વાત કરીએ કે ત્યાં આપણે જૂ ઉપર કે ક્યાંય દરિયાના કિનારે એમનું જ્ઞાન યજ્ઞ હોય, મંડપ બંધાવ્યો હોય, પછી નીચે રેતી હોય, તો રેતી તમે જો કે જ્યારે પ્રવચન પૂરું થયું હોય ત્યારે અહીંયા બધા સરસ્વતીના રીતિને ઢગલા થઈ ગયા. કારણ બેઠા બેઠા રીતિ ઉપર ઠાડા કરે માણસ. પ્રવચન સાંભળી રહ્યો છે વ્યક્તિ, પણ સાથે સાથે રેતી સાથે પણ રમત કરી રહ્યો છે. એટલે અસ્થિર. એટલે આ મનના બંને દોષના કારણે
મન ચંચળ પણ છે અને અસ્થિર છે. એટલે જ્યારે તમે ધ્યાન કરવા બેસો, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, અથવા તો શિવોહમ શિવોહમ, શાંતોહમ, શાંતા, હા એટલે શાંતાબેન, હા એ આમની ઘરની બાજુમાં રહે છે, એ આપણી સાથે ત્યાં આપણે ત્યાં ગયા, ક્યાં ગયા હતા? હા, નિષ્કલંક ગયા હતા. નિષ્કલંક ગયા ત્યારે આવ્યા હતા. પછી આમ કર્યું હતું, ગયા એક ડાળી પરથી બીજી પરથી ત્રીજી, કારણ કે આ એક છે ને અજ્ઞાત રીતે મન એક પછી બીજે જોડાય જાય છે. અને એટલે આ કેવું છે? ચંચળ. અને બીજું અસ્થિર. કારણ કે કેમ છે, આપણે પહેલાં પણ જોઈ ચૂક્યા કે એવું કરવાની પાછળનું એક જ છે, મનમાં આ બે પ્રકારના જ દોષ છે. એનું કારણ રાગ અને દ્વેષ. એનું કારણ જ્યાં સુધી આત્મામાં આનંદ નથી મળ્યો ત્યાં સુધી આ રાગ દ્વેષમાંથી મુક્તિ થવા નથી. એટલે આ તો Catch-22, બંને રીતે પ્રયત્ન કરવાનો છે. રાગ દ્વેષમાંથી પણ મુક્ત કરીએ અને આત્મસંસ્થમ કરીને આત્માનો જે આનંદ છે એનાથી સભાન બનવાનું છે. અનુભવ નથી કરવાનો. આત્માનો અનુભવ થઈ રહ્યો છે, પણ એ આત્મા આનંદ સ્વરૂપ છે, સુખ સ્વરૂપ છે, એનાથી સભાન બનવાનું છે. અને એટલા માટે કેમ કે એને આત્માનો આનંદ મળે તો પછી રાગ દ્વેષ નહીં થાય, વિષયમાં મન જશે નહીં. પણ એ કીધું ને કે બંને રીતે પ્રયત્ન કરવો પડે. જેમ બાળક છે એ તો માચા બેસાડો ને કદાચ તો એ બેસી જશે, બહુ રમતો હોય અને ઘાટા પાડી અને બોલાવી આવીએ અને આને એમ થાય ઘરમાં બેઠો, અને માં બીજા કામે લાગે, ત્યાં પાછા આવે રૂમમાં તો ભાઈ મળે જ નહીં. કેમ? રમવા દોડી ગયો છે. અને કદાચ એ જાય નહીં બહાર તો શું કરે? આજકાલ તો એ લોકોને નેટ ઉપર ભણવાનું છે, એટલે રમત ખોલીને બેઠા હોય ભાઈ. કારણ કે આનંદ એને આનંદ નથી મળ્યો, માટે વિષયમાંથી એને ભણવામાંથી આજે કેમ આમ છે, ભણવામાંથી એને આનંદ પ્રાપ્ત થયો નથી. એમ મનને પણ આનંદ મળતો નથી. અને એટલા માટે અહીંયા કહે છે કે જ્યારે મનને વિષયમાં જાય ત્યારે એને નિશ્ચરતી તત નિયમ્ય તત, ત્યાંથી તે કારણમાંથી એને બહાર લાવો. કઈ રીતે લાવો? તો કહે છે વૈરાગ્ય ભાવના. વૈરાગ્ય ભાવનાથી, એટલે વિષયમાં તું જે સુખ શોધવા ચાહીએ છે, તને વિષય માટે જે રાગ કે દ્વેષ છે એ ખરેખર શેના કારણે છે કે તને ત્યાંથી સુખ મળે છે, પણ સુખ તો નથી. વિષયમાં જે સુખ મળે છે એ તો કેવું છે? આભાસ માત્ર છે. અને એ સુખ મેળવવામાં તું તારી કેટલી બધી શક્તિ વેડફી નાખે છે, અને છતાંય એ ક્ષણિક સુખ માટે તું કેટલી બધો સમય શક્તિનો વેડફે છે. માટે ત્યાં જવાની જરૂર નથી. અથવા આ પણ સરસ વસ્તુ છે કે એને વૈરાગ્ય ભાવના, એટલે આ રીતે દુઃખ મિશ્રિત છે આ સુખ, માટે ત્યાં જવાની જરૂર નથી. અથવા તો મન, આ વિચારો, મન જ્યારે વિષયનું ચિંતન કરે, વિષયમાં જાય છે, ત્યારે આપણે લાગે પણ ખરેખર શાસ્ત્ર શું કહે છે? આત્મા એવ ઇદમ સર્વમ, આત્મા એવ ઇદમ સર્વમ. આ બધું જ આત્માથી દૂર નથી. શરૂઆતમાં ભલે આપણે કહીએ કે આત્મા છે અને અનાત્મા છે, હું આત્મા છું, આ બધું અનાત્મા છે, હું એક છું, આ અનેક છે, હું ચૈતન્ય છું અને આ બધું જળ છે. શરૂઆતમાં આત્મા અનાત્મા વિવેક કરીએ, પણ પછી તો શું જાણે? આત્મા એવો ઇદમ સર્વ, આત્મા સિવાય કશું જ નથી. માટે મનમાં જે વિચાર આવે છે એ વિચાર પણ આત્માથી ભિન્ન નથી. એટલે જ્યારે મન યતો નિશ્ચરતી, કારણ કે મનના સ્વભાવના પ્રમાણે એ સ્થિર અને ચંચળ, અસ્થિર અને ચંચળ હોવાના કારણે જ્યારે જાય મન, ત્યારે એ મનને તરત જ મને કહી કે તું આત્માથી તું જરાય ભિન્ન તો છું ને, ક્યાં જાય છે? જે વિષયમાં જાય છે તે પણ આત્મા જ છે, અનાત્મા જેવી કોઈ વસ્તુ જ નથી. જે વિષય તને જુદા જુદા ભિન્ન વિષયનો વિચાર આવે છે, એનો જુદા જુદા વિષયનો વિચાર આવે છે, એના લીધે રાગ કે દ્વેષ જન્મે છે, પણ એ તો નામ અને રૂપ છે. આત્મા સિવાય નામ રૂપનું કોઈ અસ્તિત્વ જ નથી. આત્મા જ છે. આત્માથી, અને આત્મા કેવો છે? સચ્ચિદાનંદ. એ તું છે. આત્મા એવો ઇદમ સર્વ, આ બધું જ આત્મા જ છે. અને એના કારણે જે મન વિષયમાં રાગ અને દ્વેષના લીધે, અથવા તો આસક્તિ,
વસ્તુમાં આસક્તિ છે એના લીધે જાય છે, ત્યારે એને આ બતાવીએ કે તું તો પૂર્ણ છું. એટલે આ રીતે મનને પાછું લાવીએ. કે રીતે બુદ્ધિ ધૃતિ ગૃહિતા, ધીરજપૂર્વક. એટલે કે મારું મન કેવું છે? મારું મન કોઈ દિવસ એકાગ્ર થતું જ નથી. આત્મચિંતન કર્યું છે પણ કરવા દેતું નથી. એટલે મન આપણા પર દોષારોપણ કરે, અથવા તો આ જગત આવું છે, વ્યક્તિ આવી છે, એટલે કાં તો આપણા ઉપર દોષારોપણ અથવા તો જગત ઉપર દોષારોપણ. તો કે છે ના, વૈરાગ્ય ભાવના એટલે કે કોઈના પર પણ દોષારોપણ કર્યા વગર, કોઈના પર દોષારોપણ કર્યા વગર તું એને પાછું લાવ. બસ આત્મની એવો વસમ નયેત, આત્મામાં એને પાછું લાવ. તો એને શું કહે છે? એવમ યોગ અભ્યાસાત બલાદ યોગિન આત્મની એવ પ્રશામ્યતિ મનઃ. એટલે આ રીતે જ્યારે જ્યારે મન વિષયમાં જાય છે ત્યારે એને સમજણપૂર્વક, ધીરજપૂર્વક એની ચંચળતા અને અસ્થિરતામાંથી મુક્ત કરીને પાછું લાવે. એને કહે યોગ અભ્યાસાત. અભ્યાસ એટલે વારંવાર એ વસ્તુનું ચિંતન કરીએ, મનને આત્મકેન્દ્રિત કરીએ. અત્યાર સુધી મન એ વિષયમાં રાગ અને દ્વેષને લીધે વિષયમાં જાય છે, એને બદલે લાંબા સમયના અભ્યાસથી આત્મકેન્દ્રિત કરીએ, આત્માનું ચિંતન કરીએ. જે વિષયના ચિંતન કરવાનો અભ્યાસ થઈ ગયો છે એમાંથી આ રીતે યોગ અભ્યાસ બલાદ, એટલે કે આ રીતે જ્યારે જ્યારે મન વિષયમાં જાય ત્યારે એને ત્યાંથી પાછું લાવીએ, આત્મચિંતન દ્વારા અથવા તો વૈરાગ્ય ભાવનાથી એને પાછું લાવીએ. અને આ ત્યારે જ બને કે સતત પ્રયત્ન કરો, લાંબા અભ્યાસ, લાંબા સમય સુધી. કારણ કે અત્યાર સુધી આપણે અનાત્માને જ આત્મા માનતા આવ્યા છીએ. જે અસત્ય છે એને સત્ય માને છે, અને એને સત્યતા એટલી બધી આપીએ છીએ, પારમાર્થિક સત્યતા, નામ અને રૂપને, આ બધી વિવિધતાને, આ બધા વ્યવહાર એટલું બધું આપણે પારમાર્થિક બની જાય છે. કારણ કે આ જ સત્ય છે, એટલે કે આ જ બધું સાચું છે. ક્યારે આ કહેવાય ને હંમેશા રહેવાનું છે. અને પારમાર્થિક સત્ય કોને? વ્યવહારને અત્યાર સુધી માનતા આવ્યા હતા, અસત્યને સત્ય માનતા, એમાંથી મુક્ત કરવા માટે વારંવાર ચિંતન કરવાથી મન શું થાય છે? પ્રશામ્યતિ મનઃ. ત્યારે મન શાંત બને છે. અને એટલે હવે આપણને કહે છે કે એવું મનથી શું પ્રાપ્ત થાય છે? 27મા શ્લોકમાં પ્રશાંતમનસં શેનં યોગિનં સુખમુત્તમં ઉપૈતિ શાંતરજસં બ્રહ્મભૂતમકલ્મષં. એટલે કે છે પ્રશાંત મનસમ, એટલે કે જેનું મન પ્રશાંત, પ્રકર્ષેણ શાંત, એટલે જેનું મન એકદમ શાંત થઈ ગયું છે. શાંત રજસમ, જેનું રજસ એટલે કે અશુદ્ધિઓ, બધી જ અશુદ્ધિઓ દૂર, એક પછી એક આપણે અન્વય રીતે લઈએ છીએ શબ્દ. પ્રશાંત મનસમ પછી શાંત રજસમ બીજી લીટીમાં છે. શાંત રજસમ, જેનો રજસ એટલે કે અશુદ્ધિઓ બધી શાંત થઈ ગઈ છે, અને એના પરિણામે અકલ્મષમ એટલે કલ્મષતા, એટલે બધી મર્યાદા, બધા દોષમાંથી એ મુક્ત થઈ ગયો છે. અને એના કારણે બ્રહ્મ બ્રહ્મ જેનું સ્વરૂપ છે એમાં એનમ યોગીનમ, આ યોગી ઉત્તમમ સુખમ ઉપૈતિ. બરાબર, પેલી લીટીમાંથી આપણે પ્રશાંત મનસમ, હી એટલે અહીંયા પ્રસિદ્ધિ કહે છે મનની, અહીંયા હી એટલે પ્રશાંત મનસમ, જેનું મન શાંત થયું છે એ હી એટલે પ્રસિદ્ધ છે. શું પ્રસિદ્ધ છે? એટલે કે બધા લોકોને ખ્યાલ છે, કોઈને શાસ્ત્રને અને જે આ પ્રકારનો અભ્યાસ કરે છે એ લોકોને ખ્યાલ છે કે જ્યારે મનની વૃત્તિઓ શાંત થાય, પ્રશાંત થાય ત્યારે, અને સાથે સાથે એના કારણે શાંત રજસમ, અકલ્મષ, બ્રહ્મભૂત, બ્રહ્મના પોતાના સ્વરૂપમાં સ્થિત થવાના લીધે
એનમ યોગીનો આ યોગીને સુખ ઉત્તમ ઉપૈતી એટલે ઉત્તમ સુખ એને મળે છે. એટલે જાણી કે ભગવાન કહે છે કે ઉત્તમ સુખ સ્વયં જે ઉત્તમ પ્રકારનું સુખ છે જે ક્યારે જવા અને આવવાળું નથી. ઉત્તમ સુખ યોગીની પાસે સામેથી જાય છે. યોગી ઉપૈતી યોગી પાસે સામેથી જાય છે. પણ એના માટે એને આ બધા જ પ્રકારના એનામાં લાંબા સમયના અભ્યાસના કારણે આ પ્રકારની સ્થિતિ પ્રાપ્ત કરે. શાંત રજસમ, બરાબર, અકલ્મશ, અને એ ત્યારે જ આ બધા પ્રકારના જ્યારે આ પ્રકારની મનની સ્થિતિ થાય ત્યારે ઉત્તમ સુખ, જે સુખને સરખામણી બીજા કોઈ સાથે ન કરી શકાય એ સુખની પ્રાપ્તિ થાય છે, એની પાસે જાય છે. વિશેષ આપણે આની ચર્ચા આવતી વખતે કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.